ન્યૂઝ સાથે હું દેમુરાઈને આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આ મુખ્ય સમાચારથી। અમરેલીમાં યોજાયો કૃષિ મેળો। કોંગી આગેવાનો દ્વારા કૃષિ મેળાનો કરાયો વિરોધ। ફતેપુરમાં યોજાયો ભોજરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ। કાશ્મીરના 22 વર્ષીય શહીદ આર્મી ઓફિસરની પ્રથમ રજા બની આખરી। અમરેલી કૂવામાં પડતા સિંહણનું મોત, 3 દિવસ બાદ કઢાયો મૃતદેહ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। આજ રોજ અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી લીલિયા રોડ ખાતે કૃષિ મહોત્સવ 2017નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો, જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ મહોત્સવમાં ખેતી વિષયક માહિતી આપતા 150થી વધારે સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સરકાર કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, કૃષિ મંત્રી વી વઘાસિયા, સાંસદ નારણભાઈ કાછડિયા, કૃષિ અગ્ર સચિવ જિલ્લા ભાજપ હિરેનભાઈ હિરપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોમાં અરજી કરેલ ખેડૂત લાભાર્થીઓને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂત હિતની વાત માટે ખેડૂતોમાં માર્ગદર્શન માટે માહિતી લેવામાં આવી હતી અને ખેતી વિજ્ઞાનોના ઇન્ટરવ્યુ પણ કરવામાં આવ્યા હતા। સરકાર તરફથી સેમિનાર આયોજન અને સજીવ ખેતી વિશેના એટલો મોટો માર્ગદર્શન પણ નહોતું મળતું। અત્યારે ખેડૂતને આત્મા તરફથી, ખેતીવાડી ખાતા તરફથી અને સરકાર તરફથી ઘણી જ માહિતીઓનો દોર પૂરો પાડે છે। મુખ્ય વ્યવસાય એ પશુપાલન અને ખેતી હતો। આપણું ધન એ પશુધનને આધારે ગણતરીમાં લેવાતું। તો જો આથી જ આપણે અળગા થઈશું તો મને નથી લાગતો કે ભારતને આપણે જે સાચી દિશામાં લઈ જવું છે, જે દિશા આપણે આપવી છે, જે દુનિયાનું ધ્યાન પાછું આપણે ભારત ઉપર કેન્દ્રિત કરવું છે, એ સ્થિતિ ઉપર આપણે કૃષિ અને પશુપાલન સિવાય ક્યારેય પણ નહીં જઈશું। પરસોત્તમભાઈ માનસી આત્મારામ પરમાર, મંત્રીશ્રીઓ રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ 2017 અને ઋષિઓની આ દિવ્ય સંસ્કૃતિના પ્રવાહને, આ કૃષિ સંસ્કૃતિને જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન। તો આ પરંપરા આપણે સતત 13 વર્ષથી નિભાવતા આવ્યા છે અને આવા જ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય રૂપાલા સાહેબ, જેઓ દિલ્હીમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી છે અને વિશેષ જવાબદારી હોવા છતાં આ પ્રસંગે સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, એ બદલ હું બધા તમામ જિલ્લા વહીવટી તંત્ર તથા કૃષિ વિભાગ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું। આવા જ આપણને આજે મહેમાન મળ્યા છે, જે ખાસ કરીને દલિત પીડિતો, બાળકો, મહિલાઓનું જે ચિંતા કરે છે, એવું જ એમની પાસે ખાતું છે। આપણા કેબિનેટ મંત્રી શ્રી માન્ય આત્મારામ પરમાર સાહેબ, એમનું પણ હું આપ સૌ વતી અને વિભાગ વતીથી હાર્દિક સ્વાગત કરું છું। આપણી વચ્ચે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી અને આ જ વિસ્તારના માન્ય વઘાસિયા સાહેબ, વલ્લભભાઈ વઘાસિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું। આ વિસ્તારના સાંસદ અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય નારણભાઈ કાછડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આ સ્વાગત વિધિને વધાવી લઈએ। માનનીય શ્રી, આપણે સૌ તાળીઓથી આ સન્માન વિધિને વધાવી લઈએ। કૃષિ અને જુનાગઢ સમગ્ર બાગાયત ખાતાના તકે સન્માન કરવા જઈ રહ્યા છે। ગુજરાત શ્રી વિનંતી કરીએ બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી ડીએમ પટેલ સાહેબ સાવલિયાનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે। વિનંતી કરીએ કાફાનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છે। ડાયરેક્ટર વાઢેર સાહેબનું પણ, અધિક કલેક્ટર શ્રી પંડ્યા સાહેબનું પણ સ્વાગત કરવા જઈ રહ્યા છે। ગધેસરિયા સાહેબને વિનંતી કે સાહેબ પધારો।
શ્રી સુરેશભાઈ ગોધાણીનું પણ આ તકે સ્વાગત અને સન્માન કરવા માટે વિનંતી કરું બહેનોશ્રીઓને. માનનીય શ્રી વી વઘાસિયા સાહેબ, સાંસદ શ્રી કાછડિયા સાહેબ, સર્વે મહાનુભાવો અને સર્વે મંત્રીશ્રીઓને વિનંતી કે આંગણવાડીના નાના નાના ભૂલકાઓને કુપોષિત ફિલ્મનું નિદર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. માટે સૌને વિનંતી કરીએ 9 મિનિટ માટે આપણે આ કૃષિ મહોત્સવની ફળગાથાનું દષ્ટરૂપી ભાવથી માંડ્યા. ખેડૂતોના બાવડામાં નવું જોમ ઉમેરાયું અને ગુજરાતે દેશના કૃષિ વિકાસને નવી દિશા ચીંધી. આજે 2002 આપણે યાદ કરીએ તો 2002 માં ગુજરાતનું ખેત ઉત્પાદન ના આંકડાઓ આપણે જોઈએ તો ગુજરાતના ખેત ઉત્પાદનના 2002 ના આંકડા એટલે આખા ગુજરાતનું ખેત ઉત્પાદન એટલે 14,000 કરોડ રૂપિયા હતું. 14,000 કરોડ રૂપિયા 2002 અને 2017. આજે 15 વર્ષ થયા. 15 વર્ષમાં જમીન ક્યાંય વધી નથી. જમીન ક્યાંય રબર નથી કે એને લાંબુ કરીએ એટલે લાંબી થાય કે જમીન વધી જાય. જમીનોના ટુકડા થયા, જમીનો ઉપર રોડ થયા, રસ્તા થયા, બિલ્ડિંગો બની, જમીનો ઘટી છે. પણ આજે ગુજરાતનું ખેત ઉત્પાદન જે 2002 માં 14,000 કરોડ રૂપિયા હતું એ આજે 1 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. એ ફક્ત ને ફક્ત જો કોઈ હોય તો એ ગુજરાતના આપણા વર્તમાન નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતની સરકાર આ બંનેના ભગીરથ પ્રયાસોથી અને ગુજરાતના ખેતીવાડી અધિકારીઓ અને બાગાયત અધિકારીઓએ જે ટેકનોલોજી અને ટેકનોલોજીને અપનાવવા માટેની જે ખેડૂતો માટેની મથામણ કરી છે એમના હિસાબે આજે આ ગુજરાતનું ખેત ઉત્પાદન વધી રહ્યું છે. માનનીય મંત્રી શ્રી વી વઘાસિયા સાહેબનું પણ આ તકે બોટાદ જિલ્લા પ્રમુખ પણ ખૂબ આભાર. વઘાસિયાજી, મને મિત્રો, માતાઓ, બહેનો અને આખા જિલ્લા ભરમાંથી અમારા સૌ ભાઈઓને આપું છું કે આ તાપની અંદર વિશાળ સંખ્યામાં ખેડૂતો છે. અહીંયા અંદર છે એના કરતા સ્ટોલની અંદર સંખ્યા મોટી છે. મારી વિનંતી છે મિત્રો, સ્ટોલ સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. આપણા સૌના લાડકવા એવા કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી રૂપાલાજી અને કિસાન સેલના પ્રમુખ શ્રી બાપભાઈ, ડોક્ટર શેલઠિયા, શ્રી ગોઢાણી, જમીનનું પરીક્ષણ કરવું હોય, માટીનું પરીક્ષણ કરવું હોય તો સરકારના કૃષિ ખાતામાં જઈએ, કોક અધિકારી મળે ન મળે, સારું તમારી માટી મૂકી જાઓ, રિપોર્ટ મોકલીશું. આ પ્રકારની પરિસ્થિતિમાંથી રાજ્યના કર્મચારીઓને, રાજ્યના અધિકારીઓને લોકોની સમય ગવશે વધારે આવક મેળવે છે. મિત્રો, આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે સલાહ સૂચનો મેળવવા, માર્ગદર્શનો મેળવવા સરકારી કચેરીઓમાં જવું પડતું નથી. આપણે તો ઘેર બેઠા ગંગા આવી છે, એમાં ડૂબકી મારીને પુણ્ય મેળવવાનું કામ આપણે કરવાનું છે. આપણને ઘરે બેસીને અહીંયા જરૂરી જ્ઞાન સરકારના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ આપણને આપી રહ્યા છે, ત્યારે આનાથી કોઈ સારો અને રૂડો અવસર હું એમ નથી માનતો કિસાનો માટે હોઈ શકે. મૂકી શકવાની વાત વર્ષોથી મિત્રો આપણે કરતા, અમે ગામડામાં જઈએ આ જ પરિસ્થિતિ, અટપણમભાઈ આનું કઈ કરો, મારે ત્યાં બીજા કુવામાં પાણી છે, આ જીઈબી વાળા મોટર નથી મૂકવા દેતા. આ ગાંધીનગરમાં બેઠેલી લાગણીશીલ સંવેદનશીલ સરકારે મિત્રો કિસાનોની વીજળીની સુવિધાઓ સાથે આપણે બેઠા. આપણી યાદ શક્તિ મિત્રો બહુ પહેલાની પરિસ્થિતિનો ચિતાર આપ સૌને ખ્યાલ છે. વાર ઉતારે લાઈટ નથી, આજે 24 કલાક લાઈટ આપણને મળે છે.
આપણે ભૂલી ગયા કોણ લાવ્યું કોણે આપી, ભગવાન જાણે. નવી પેઢીને તો ખબર નથી પડવાની લાઈટની સુવિધા. આ એટલા માટે લાઈટ હવે 24 કલાક મળે છે કે આ દેશના હાલના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લીધે મિત્રો આ લાઈટ 24 કલાક મળે છે. એવી જ આપણી પાણીની સમસ્યા હતી, પીવાના પાણીની સમસ્યા. મારે કાયમ બાજવાનું થાય રૂપાલા સાહેબ, કારોબાર મારે ત્યાં, અને પાણીની પાઇપ લઈ જાય લાઠી લઈ જવા. હવે અમારી જમીન, અમારે ત્યાં પાણી, અમારે તરત છે મળવાનું. ગઢડા ઉમરાળાની વાત કરું, ખેડૂતો માટે જે કરી રહી છે એ વાતો આપણા કૃષિ વૈજ્ઞાનિકો અને આપણી યુનિવર્સિટીઓ એ જે ખેડૂતો માટે કામ કરી રહી છે એની વિગતો એ આપણને આ મેળાના માધ્યમથી જોવા મળે છે. મેળામાં મેં માણસોને આટા મારતા જોયા. એ ત્યાં જાય, ત્યાંથી ઓલા ચોપાનિયા લે, એ બીજા સ્ટોલની પાસે બારા નાખી દે. આવી પ્રવૃત્તિ કરવાનો ફાયદો શું છે? આપણે ના જોઈતું હોય, ના સમજણ પડતી હોય તો ના લઈએ, પણ એને પસ્તીમાં નાખી દેવાનું પુણ્ય કામ આપણા હાથે હું કામ કરીએ? મિત્રો, રાજ્યની સરકારે આ વખતે અહીંયા વીવી હાજર છે કૃષિ ખાતાના વડા તરીકે, અને સંજય પ્રસાદજી હાજર છે. દિવાળી પછી એક ધારું એક કામ ઉપાડ્યું છે કે અમારી માંડવી ખરીદો, અમારું તુવેર ખરીદો. આ એક મુદ્દાનો કાર્યક્રમ. અત્યારે જે આ મેળામાં આવ્યો તેથી મને સમાચાર દીધા કે હજી આ તુવેર વાળું લંબાવો, તમારા જીવને ગતે કરો. ત્યારે આ મરતા માણસોએ એમ કીધેલું, મારે કાનો કાન સાંભળેલું છે, નામે હું તો આપી શકું. બાપા શું કરવાનું તમારા મનમાં છે? જીવ કેમ આટલો બધો જાળવામાં મુશ્કેલ થાય? બાપા કરાળ થઈને એમ કે ફલાણા ભાઈના 500 રૂપિયા બાકી રહી ગયા છે, એ ચૂકવી દેવું, એવું કોક પ્રતિજ્ઞા લો તો મારો જીવ ગતે થાય. એના આપણે વારસદારો. એ ખેડૂતો હતા. છોકરાઓને ખવડાવવાનું ન થયું હોય, ખળામાં આખું વરહ મીઠા હોય, ખાલી પછેડી લઈને ખેડૂત ઘેરે જાય એવી સ્થિતિ હોય, અને એમાંય કોક ભગવું પહેરેલો આવે, જાય સિયારામ બચ્ચા, તો ઘેરે લઈ જવાને બદલે હુંડલો ભરીને એની જોળીમાં નાખતા હતા. એના છોકરા અટાણે કરોડ કરોડ લખાવે. એ આપણી ઓળખાણ છે, એ આપણો પરિચય છે. અને એને માટે જયારે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર તિજોરીઓ ખોલતી હોય ત્યારે એમાં જે કોઈ લૂંટ પાડતા હોય એને ઉઘાડા પાડવાની જવાબદારી પણ ખેડૂતની છે. સરકારની અને ગુજરાત સરકારની જે રકમ ખેડૂતો માટે આવી છે એમાં કોઈ હરાયું ઢોર મોઢું મારતું હોય તો ઊભા થઈને એને અટકાવો. કેવડિયા અસ્મિતાબેન નરસિંહભાઈને ચેક અર્પણ થઈ રહ્યો છે. ખેડૂત અકસ્માત વીમા યોજનામાં એ અરજી કરી છે. એન્ટ્રીનો વર્ગ તેમને બીએમસી તરફથી ભૂપતભાઈ ડાંગર, જો 5 તલાવડાના સિહોર તાલુકા અને ભાવનગર જિલ્લાના વતની છે, જગદીશભાઈ ભૂપતભાઈ ડાંગરને અર્પણ થવા છે. તેમને પાવર થ્રેશર મેળવવાની અરજી કરેલી હતી, જેમને દૂધ ઘટ રૂપે 5 લાખ રૂપિયા મેળવવાની અરજી કરેલી હતી. અરજી કરેલી હતી તેમને દિનેશભાઈ જીવનની પ્રમાણપત્ર અર્પણ થવા જઈ રહ્યું છે, જે રાજ્યના ખેડૂતો પોતાના જીવનભરથી મહાનુભાવોના હસ્તે જેમને સીટ થાય પૂર્ણ થઈ રહ્યું છે. અમારા જાણમાં આવો વિષય આવ્યો કે તુવેરની ખરીદીમાં ખેડૂતોને બદલે વેપારીઓનો માલ એ દાખલ થાય છે, એ પ્રકારના અહેવાલો મીડિયાના માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવ્યા. એને કારણે મેં આ ખેડૂતોને ટકોર કરી છે, જેથી કરીને જો સજાગતા ખેડૂતોમાં આવે તો આ વિષય એને અટકાવી પણ શકાય, એને નાબૂદ પણ કરી શકાય, અને જેના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર આટલી મોટી રકમ જે વાપરી રહી છે એનો લાભ ખેડૂતોને મળી શકે. ડુંગળીના ભાવ માટે પણ ખેડૂતો આંદોલન કર્યું હતું, એમાં ચાન્સ કરો ક્યારે ટેકાના ભાવ આવે? એમાં ટેકાના ભાવની વ્યવસ્થા નથી હોતી, પણ જો રાજ્ય સરકારમાંથી દરખાસ્ત તમને મળશે
તો એને એની એક સમિતિ બનતી હોય છે ભારત સરકારના લેવલે, અને એમના માધ્યમથી એક કિંમત નક્કી થતી હોય છે અને ખરીદી ક્યારેક ક્યારેક થયેલી પણ છે. એ પ્રકારના જો કોઈ અહીંથી અમારી પાસે દરખાસ્તો આવશે તો એમાં જરૂર અમે આગળ વેલ્યુ થાય ને એનો પછી ઉપયોગ થાય બાળી રાખે છે એટલો એનો ફાયદો થાય. કલર ઓલો જ છે સોનેરી 366. ઇન્ટરવ્યુ કર્યું હોય. કૃષિ મહોત્સવ 2017 અમરેલી મુકામે અમરેલી, બોટાદ, ભાવનગર સંયુક્ત આ મહોત્સવમાં જે સ્ટોલ લાગેલા છે એમાં હાઇબ્રિડ બાજરા ઉપર આપણે ખાનપરા સાહેબ પાસેથી માહિતી મેળવીશું. માન્ય ડૉક્ટર ખાનપરા સાહેબ. બાજરા સંશોધન કેન્દ્ર જામનગરનું આ શોપ છે. જામનગર દ્વારા અત્યાર સુધીમાં બાજરાની 20 હાઇબ્રિડ જાતો દેશના ખેડૂતોને, રાજ્યના ખેડૂતોને આપવામાં આવી છે. વિશ્વની અંદર સૌપ્રથમ હાઇબ્રિડ બાજરા એ ભારત દેશ દ્વારા આપવામાં આવ્યા છે. અને બાજરા અત્યારે જે સીડ ચેનમાં છે એમાં 6 જાતો છે. એમાં સૌ પ્રથમ સારામાં સારી આખા દેશ માટેની 2 જાતો છે. એમાં ગુજરાત હાઇબ્રિડ બાજરા 538, ગુજરાત હાઇબ્રિડ બાજરા 558 જે આખા દેશમાં વવાય છે. અને ખાસ કરીને જે રાજસ્થાનનો પશ્ચિમ એરિયા છે કે જ્યાં લગભગ 300 mm વરસાદ પડે એના માટે સારામાં સારી આ ગુજરાત હાઇબ્રિડ બાજરા 538 આપવામાં આવી છે આપણા કચ્છ અને રાજસ્થાન માટે. એની અંદર એની જે બિયારણ છે, જે ગ્રેન છે એની ખૂબ સારી ક્વોલિટી છે. સાથે સાથે જે એનું ફોડર ઘાસચારો થાય છે એ પ્રાણીઓને ખવડાવવા માટે ખૂબ ઉપયોગી છે. રાજ્યમાં 3 ઋતુમાં બાજરો થાય છે. ઉનાળુ થાય છે, ખરીફમાં એટલે કે ચોમાસામાં થાય છે, અને સેમી રબી એટલે કે સપ્ટેમ્બર એન્ડમાં જે વાવવામાં આવે છે. એટલે 3 ઋતુમાં બાજરો, ગુજરાત રાજ્ય એક એવું દેશમાં રાજ્ય છે જ્યાં 3 ઋતુની અંદર બાજરો થાય છે. બાજરાની સૌથી અગત્યની વસ્તુ છે કે હ્યુમન બિંગ, માનવ જાત માટે ખૂબ તંદુરસ્ત અનાજ છે. એની અંદર ઝીંક અને ફેરસ જે છે એ લગભગ 70 મિલીલીટરની ઉપર છે અને ઝીંક પણ 40ની ઉપર છે. એટલે તંદુરસ્તી માટે ખૂબ સારો છે. અને એ ખાવાથી આપણું હિમોગ્લોબિન પણ વધે છે અને તંદુરસ્તી પણ ખૂબ વધે છે. આ સમગ્ર રીતે બાજરો જોઈએ તો અત્યારે ખેડૂતો બાજરાથી વિમુખ થઈ ગયા છે. પણ તમે 3 ઋતુની ગણતરી કરો આર્થિક રીતે તો બીજા કોઈ પણ રોકડિયા પાક કરતાં તમને બાજરો વધુમાં વધુ આર્થિક રીતે પરવડશે. સાહેબ, આ બાજરાથી જે ખેડૂતો વિમુખ થઈ રહ્યા છે એની જાગૃતિ માટે સરકારના કોઈ કાર્યક્રમો કે હવે કાર્યક્રમની તે બહુ જરૂર નથી. મોટાભાગના ખેડૂતો 1960થી બાજરાનું વાવેતર કરતા હતા. પરંતુ મોટાભાગના ખેડૂતોની માનસિકતા એવી છે કે કપાસમાં, મગફળીમાં અમને વધુ ફાયદો છે. ખરેખર એવું હોતું નથી. સરેરાશ આપણે વીઘે 40 મણ બાજરો ગણીએ તો 3 સિઝનનું તમે ગણો 120 મણ થયું એક વીઘાએ. 300 રૂપિયા ભાવ ગણો, 12-36 રૂપિયા કોઈ પણ પાક આખા વર્ષ દરમિયાન આવક આપે નહીં. રાજ્ય સરકારના પણ પ્રશ્નો છે. ઉનાળામાં વાવેતર વધતું જાય. દાખલા તરીકે 2.5 લાખ હેક્ટર વિસ્તાર ઉનાળામાં થઈ ગયો, જ્યારે ચોમાસામાં ઘટી ગયું છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર એરિયામાં જ્યાં બાજરી, મગફળી અને કપાસનું વાવેતર વધુ છે ત્યાં ખેડૂતો બાજરીથી વિમુખ થયા છે. પણ ચાલુ વર્ષે લગભગ 30% જેવું બાજરાનું એરિયા છે, વિસ્તાર છે, ઉનાળામાં વધ્યો છે. એટલે હવે ખેડૂતો બાજરા તરફ વળી રહ્યા છે એવું મને લાગે છે. સાહેબ, આજે આ કૃષિ મહોત્સવ 2017માં આજે આપણે અહીંયા મળ્યા છીએ તો અમારી ચેનલ નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના માધ્યમથી આ ખેડૂતને બાજરા વિશે શું મેસેજ આપવા માંગે? મારું મંતવ્ય એવું છે, આપણા જે કોઈ કૃષિ પ્રોગ્રામ ચાલતા હોય એમાં
ખેડૂતોનો જે સમય છે ખાસ કરીને સાંજના 6 વાગ્યાની આજુબાજુનો પ્રોગ્રામ હોય 6 થી 7 ત્યારે આપો અથવા તો સવારે 7 વાગ્યાની આજુબાજુ તમે આ માહિતી પ્રસાર કરો તો ભલે એકાદ ખેડૂત સાંભળે તો પણ એમાંથી એકાદ ટકો ખેડૂત જો અપનાવે તો પણ આવતા ભવિષ્યની અંદર બાજરાનો વિસ્તાર વધશે. ઓકે, થેન્ક યુ સર. ઓકે. કૃષિ મહોત્સવ 2017 અમરેલી મુકામે અમરેલી બોટાદ ભાવનગર સંયુક્ત અહીંયા આજે ખેતી વિષયક માહિતી માટે 150થી વધારે સ્ટોલો લાગેલા છે. ત્યારે અહીંયા બાગાયતી ઉપર આજે આપણે બાગાયતી ખાતોમાંથી જે ડૉક્ટર કણઝારિયા સાહેબ છે એમની પાસેથી બાગાયતી પાકો ઉપરની માહિતી અને માર્ગદર્શન મેળવશું. માનનીય ડૉક્ટર કણઝારિયા સાહેબ. અમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો બાગાયત ખાતાનો બાગાયત વિભાગનો આ સ્ટોલ છે. એની અંદર વિવિધ પ્રકારની 40 જાતની અમે કેરીના નમૂના મૂકેલ છે, 4-5 જાતના ચીકુના નમૂના છે અને વિવિધ બીજા ફળ પાકો છે, બધાના નમૂના છે. આનાથી ખેડૂતોને બધી પ્રકારનું માર્ગદર્શન મળી રહે અને ખેતી પદ્ધતિની માહિતી અહીંથી આપીએ છીએ. અને વિવિધ એમાં જે ચાર્ટ્સ લગાવ્યા છે એની અંદર પણ ખેતી પદ્ધતિ આપેલ છે. અને જો આની કોઈ કલમ જોઈતી હોય કે બિયારણ જોઈતું હોય તો જુનાગઢથી મોતીબાગમાંથી આપણે મળી શકે છે. હવે બાગાયતની મહત્ત્વની વાત કરીએ તો બાગાયત પાકો જે છે એ બીજા પાક કરતાં એ પ્રમાણે અલગ પડે છે કે એક જ વખત એમાં આપણે જાત કે કલમ છે એ સિલેક્શન કરી અને વાવવાનું હોય છે. અને પછી આપણને 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ સુધી જેવો બાગાયતી પાક હોય એ પ્રમાણે આપણને ઉપજ આપ્યા રાખે છે. એટલે એનો મોટો ફાયદો એ થાય છે કે આપણે દર વખતે જે બિયારણ આપણે લેવું પડે, બિયારણ લીધા પછી વાવવું પડે, વાવ્યા પછી ફેલ જાય ન થાય, ઓછું થાય એ બધા શક્યતાઓ રહે બીજા પાકોમાં. એની સમય બાગાયતી પાકોમાં પણ મોટો ફાયદો છે. બીજું બાગાયતી પાકોની અંદર આપણે જે પાણી આપીએ છીએ એ ફક્ત ખામણા પૂરતું જ આપવાની જરૂરત હોય છે. તો ખામણા પૂરતું આપીએ એટલે એક તો પાણી ઓછું જોશે, ખાતર ઓછું જોશે અથવા તો બગાડ નહીં થાય એમ કહી શકાય. અને સૌથી મહત્ત્વનું એ કે જ્યાં પાણી આપશું ત્યાં ઘાસ થવાની શક્યતાઓ, નિંદામણ થવાની શક્યતાઓ રહે છે તો એ પણ ઘટી જશે, કારણ કે આપણે ફક્ત ખામણા પૂરતું પાણી આપીએ છીએ. એટલે આ પ્રકારે આપણે એ ફાયદાઓ થાય છે. અને બાગાયતી પાકોનું એક મોટી ખાસિયત છે કે કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ગમે તેવી ખરાબ જમીન હોય તો કોઈને કોઈ બાગાયતી પાક થઈ શકશે. કદાચ સૌથી વધારે ખરાબ જમીન હોય તો ખરાબ પાણી હોય તો ખારેક જેવો પાક થઈ શકશે. ભેજવાળું વાતાવરણ છે કે એ પ્રમાણે હશે તો આપણે અમુક સીતાફળ છે, જામફળ, દાડમ છે. ખરાબ પાણી હશે તો પણ દાડમ, જામફળ પછી નાળિયેર છે તો નાળિયેર પણ કાંઠાવાળા વિસ્તારમાં એ ઉપરાંત અલગ જગ્યાએ થાય છે. નાળિયેરની પણ આપણી પાસે DT, TD હાઇબ્રિડ વેરાયટીઓ છે. એમ જ તે ઉપરાંત કહીએ તો પપૈયામાં હમણાં આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એક GJP ગુજરાત જુનાગઢ પપૈયા 1 એક નંબરની જાત બહાર પડી છે. સીતાફળમાં પણ GJCA1 એ આપણે એક જાત બહાર પડી છે. એટલે આ પ્રકારે બાગાયતી આપણે ખેતી કરવાથી મોટા ફાયદાઓ ઘણા બધા છે. ઉપજ સારી મળે છે અને એક જ વખત વર્ષની અંદર આપણને અમુક પાકો આપે છે, અમુક આખું વર્ષ આપણને ઉપજ આપે છે. પણ મોટી વસ્તુ એ છે કે આપણને નુકસાન થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. અને બીજું અત્યારે જે રોજીનો પ્રશ્ન થતો હોય છે તો આમાં ઘણા બધા ખેડૂતોને અથવા મજૂરોને રોજી મળી રહે છે, કારણ કે બાગાયતની અંદર આખું વર્ષ કાંઈક ને કાંઈક કામગીરી રહેતી હોય છે. પણ આમાં મહત્ત્વની સૌથી વધારે એ છે કે અત્યારે ઘણી બધી ટેકનોલોજી બાગાયતી પાકોની અંદર છે કે જેમ કે મલ્ચિંગ કરીએ, જોડિયા પાક પદ્ધતિથી વાવેતર કરીએ, કનિષ્ઠ પાક પદ્ધતિ એટલે કે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનથી વાવેતર કરીએ, ગ્રીન હાઉસ છે, નેટ હાઉસ છે, બધામાં રોપા ઉછેર કરીએ. આ પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો બાગાયતી પાકોની અંદર ખૂબ જ સારી ઉપજ મળે છે, ખૂબ જ સારી આવક મળે છે અને ચોખ્ખી નફો કહીએ તો પણ એ આપણને ઘણો બધો મળતો હોય છે. એટલે મારું મંતવ્ય છે કે ખેડૂતો છે એ રોકડિયા પાકો વાવે, સાથે વચ્ચેના ભાગે બાગાયતી પાકો વાવી અને એ તરફ ધીમે વળે તો ખૂબ જ ફાયદો થઈ શકશે. અને બાગાયતી પાકો 3 કે 4 વર્ષે આપણને ઉપજ આપે ત્યાં સુધી આપણે વચ્ચે રોકડિયા પાકો તો લઈ જ શકીએ છીએ. એટલે બાગાયતી પાકો તરફ વળવાથી સીધે સીધું કોઈ આપણને જમીન એમાં રોકાઈ જાય છે, નુકસાન થાય છે એવી વસ્તુ છે નહીં. એટલે ખેડૂતે આમાં વળવું જોઈએ.
તો ખૂબ જ લાંબા ગાળે આપણને ફાયદો થઈ શકે એમ છે. સાહેબ, અમુક વિસ્તારમાં અમુક બાગાયત અમુક બાગો નિર્માણ ન થાય એની જમીનની ફળદ્રુપતા એવું હોય છે. હવે એમાં એક તો વસ્તુ એ છે કે દરેક ચોક્કસ પાક છે એની ચોક્કસ જરૂરિયાત હોય છે જમીનની પાણીની. બાગાયતી પાક એવું છે કે મોટાભાગે નબળી જમીન નબળું પાણી હોય તો પણ થઈ શકે. આમ છતાં આપણે જ્યારે કોમર્શિયલ બેઝ ઉપર કરીએ છીએ, નફા માટે પણ કરીએ છીએ, તો જમીનને પાણીનું પૃથ્થકરણ છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થાય છે અમારા રસાયણશાસ્ત્ર વિભાગમાં. તો ત્યાં આગળ પૃથ્થકરણ કરાવીને પછી નક્કી કરી શકીએ કે આમાં કયો પાક કરવો. આપણે ગમે તે પાક નાખી દઈએ કરી નાખીએ, એના કરતાં વધારે સારો રસ્તો છે કે જેથી કરીને પણ નફાકારક ખેતી ભવિષ્યમાં થઈ શકે. એટલે એનું જમીનને પાણીનું પૃથ્થકરણ કરાવીને પછી આગળ વાવેતર કરવું જોઈએ. ટૂંકમાં જમીનની તપાસ કરાવી અને બાગનું નિર્માણ કરવામાં આવે તો એમાં સફળતા મળે એવું કહેવાનું છે ને? હા, એ જો આપણે કરીએ તો વધારે સફળતા મળશે. સફળતા તો બાગાયતી પાકમાં મળે જ છે, પણ આ પ્રકારે કરીએ તો આપણે વધારે નફાકારક ખેતી થઈ શકશે. અને બીજું તમારું કહેવાનું છે કે આમાં એક્સપેન્સ ખર્ચાઓ ઓછા હોય છે એવું કહેવાનું થાય છે? ખર્ચાઓ ઓછા કરતાં જે સતત ખર્ચાઓ થતા હોય છે એમાં જે નિષ્ફળતા જવાની શક્યતાઓ બીજા પાકોમાં હોય છે એવું આમાં નથી. આમાં દાખલા તરીકે આપણે કેરીની વાત કરીએ તો કેરીની અંદર આપણે એને જે કંઈ એના સમય પ્રમાણે ખાતર પાણી આપી દઈએ, પછી એમાં બીજો કંઈ ખર્ચો નથી હોતો. નિંદામણ સમય નિંદામણ કરી નાખીએ અને બાગાય એમાં જે ખર્ચા ઓછા કીધું એ બરાબર છે કે ભાઈ નિંદામણ છે એ આપણે ખામણા પૂરતું રહીએ. એમાં મલ્ચિંગ નામની એક પદ્ધતિ જે ટેકનોલોજી આવે છે, એટલે મલ્ચિંગ એટલે ખામણાની આસપાસમાં આપણે પરાળ છે કે પ્લાસ્ટિક છે કે ઘણી પ્રકારના પદ્ધતિઓ છે એ આપણે રાખી દઈએ તો જે ઘાસ થતું હોય એ પણ થતું હતું. એટલે આ પ્રકારે આપણા ખર્ચાઓ એની અંદર ઘણા બધા ઓછા થતા હોય છે. પછી ખારેક જેવો પાક છે તો એની અંદર વર્ષમાં જે કંઈ પાણી આપણે આપીએ ઓછામાં ઓછું પાણી હોય તો પણ થઈ શકશે, ખરાબમાં ખરાબ પાણી છે તો પણ થઈ શકશે. અને એની સામે એને ફક્ત રોગ જીવાત બહુ ઓછા આવે છે તો નથી આવતા એમ કહી શકીએ, તો સામે ઉપજ સારી આપે છે આપણને. એટલે આ પ્રકારે કરી શકાય આપણે. સાહેબ, તો આજે આ કૃષિ મહોત્સવમાં આપણે મળ્યા છે ત્યારે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલના માધ્યમથી અમારા જે દર્શકો છે, અમારા જે ખેડૂત મિત્રો છે, એને તમે બાગાયતી પાક વિશે કંઈક એવું મેસેજ આપો કે એ પણ આ પાક તરફ વળે. હવે મેસેજમાં તો હમણાં આગળ જ કીધું મેં કે ખેડૂતોને બાગાયતી પાક કરવાથી એક તો લાંબા ગાળે આપણને ફાયદો થાય છે, પછી જોખમ ઘટે છે, ત્યાર પછી આપણે જે ખર્ચાઓ છે એ અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ખર્ચાઓ પણ ઘટે છે. એમના કીધું એમ આગળ કે ગ્રીન હાઉસની નેટ હાઉસનો ઉપયોગ કરી અને લોકો એવું નથી કે ઓછી જમીન હોય તો તો જ વધારે જમીન હોય તો જ કરી શકે એવું નથી. ઓછી જમીનમાં નેટ હાઉસની ગ્રીન હાઉસ કરી એમાં રોપ બનાવી, ડુંગળીના રોપ છે કે જે કંઈ શાકભાજીના રોપ છે એ બનાવી અને વેચે તો પણ ઓછામાં ઓછું જમીનની અંદર ખૂબ જ આવક થતી હોય છે. એટલે અને આમાંથી ઘણી બધી રોજીરોટી પણ પેદા થઈ છે. એટલે ખેડૂતોને મારો સંદેશ છે કે વિનંતી છે કે ભાઈ તમે ધીમે ધીમે બાગાયતી પાકો તરફ વળશો તો તમને ખૂબ જ લાંબા ગાળે ફાયદો થશે અને તમારે ખેતી ઉપરનું જોખમ પણ ઘટાડી શકશો. આ 24 છે અત્યારે 24 થઈ જાય, 28 અત્યારની છે 24 થઈ જાય. આ સેન્ટર જાળી અહીંથી આ વેલને ઓલી બાજુ જવું જોઈએ, ઓલું લાંબુ જવું જોઈએ એટલે સેન્ટર 24 થઈ ગયું. એક ઓલો અંદર ખાલી હાઈ લખીને મોકલી દે ને નંબર આવે છે. મહિલા હોય તો 6 વાગે મોટા વેટર ખાલી ભેગું આવે. આ કટર આની જે આવે ને. સાહેબ આપનું નામ? મારું નામ મહેન્દ્ર અરવિંદ રાઠોડ. બરાબર. સાહેબ આ ઓજારો છે એ ક્યાં કહેવાય અને શું ઉપયોગમાં આવે? આ ઓજાર છે, પાવર ટીલર છે. ખેતીના ઉપયોગ માટે બધા કામ બળદથી જે કોઈ બી કામ થાય છે એ બધા કામ આનાથી થઈ શકે. જેમ કે રા પાકવી, પાળા ગોળવા, ફળ કાઢવું, બધી વસ્તુ આનાથી થઈ શકે ખરી. સાહેબ અત્યારે આની કિંમત શું છે અને ખેડૂતોને શું લાભ મળી શકે આ ઓજાર માટે? આની કિંમત 1,55,000 છે. એમાં સરકાર 60,000 સબસિડી મળે છે અને મહિલા ખેડૂત હોય તો એના 75,000 સબસિડી મળે છે. આ ઓજાર મેળવવા માટે ક્યાં મળવું? ઓજાર મેળવવા માટે અમરેલી જિલ્લાનો ડિસ્ટ્રીબ્યુટર છે ગુજરાત કૃષિ મશીનરી પ્રાગજીભાઈ માણિયા, ત્યાં વસ્તુ મળે. ઓજારની ગેરંટી વોરંટી 1 વર્ષ આપે છે. એમાં તમારે વિશેષતાઓ છે કે આની અંદર કોઈ બી જગ્યાએ તમારે વાળવું હોય તો એકને એક વેલ ન્યાંજન ઊભું રહે કે આઘું ન જવું પડે, સેઢા મોસમ ખૂંદાય નહીં. અને બળતણમાં કહે ને તો વિશેષતા છે કે 1.5 લીટર ડીઝલ ખાય કલાકે અને આની અંદર કલ્ટિવેટર બી ચાલી શકે. તો બીજી બાજુ અમરેલીમાં કોંઘી આગેવાનો દ્વારા આ કૃષિ મેળાનો વિરોધ કરાયો હતો, જેમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. અમરેલી ખાતે આજ રોજ કૃષિ મેળાના વિરોધ કરતા કોંઘી આગેવાનો માજી સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, કેહુરભાઈ ભેડા, ટીકુભાઈ વરુ, કેતનભાઈ કસવાલા સહિતના આગેવાનો કૃષિ મેળાનો વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરેલ હતી. આજના કૃષિ મેળામાં
અમરેલી મુકામે કૃષિ મેળો રાખવામાં આવ્યો હતો. એ કૃષિ મેળામાં કોંગ્રેસે આજે અમારે આવેદનપત્ર આપવાનું હતું અને એમનો વિરોધ કરવાનો હતો. ત્યારે જિલ્લા પંચાયતેથી અમે નીકળ્યા એટલે જે રૂટિન મુજબ જેમ ધરપકડ થતી હોય એમ અહીંયા કાર્યકરોને આખી સવારે 8થી 10 વાગ્યા સુધી પોલીસોની ફોજ અહીંયા જિલ્લા પંચાયતે કરી દેવામાં આવી હતી. અમે આ જિલ્લાના અને ગુજરાતમાં જે ખેડૂતોની જે પરિસ્થિતિ છે, જે ખેડૂતોની દુર્દશા છે, એ દશાને અમે વાસા આપવા માટે અમારી આખી કોંગ્રેસની ટીમ તેમને આ ખોટા ફતવા, ખોટા ધતિંગ અને આ ખોટા મોટા ખર્ચા માટેની અમે એ કહેવા માગીએ છીએ કે જે તે યોજનાઓ છે એ યોજનાઓ તો ઘણા વર્ષોથી શરૂ જ છે અને એ યોજનાઓના લાભ તો પહેલેથી જ સરકારમાં દરેક સરકારમાં મળતા હોય છે અને એ લાભ માટે જેમ ખેડૂતોને ભિખારીઓ જેમ ભીખ માગતા હોય એમ ખેડૂતોને લાઈનમાં ઊભા રહી અને એમના જે કોઈ ટ્રેક્ટરના લોડરના લીધા હોય તો એમનો ચેક આપવામાં આવે કે પછી ખેડૂતોને કોઈ પણ ખેડૂતની જણસો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ લેવા માટેના જે ખેડૂતોની પારાવાર મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીઓને અમે વાસા આપવા માટે અમે કાયમ માટે કોંગ્રેસની આખી ટીમ ઝઝૂમતી રહે. ખાસ કરીને અત્યારે ખેડૂતોની હાલત જે ડુંગળીમાં થઈ છે અને ગઈકાલે જે કુંડલાની અંદર કાર્યક્રમ થયો અને ડુંગળી રોડ ઉપર વેરવામાં આવી એ જ પ્રકારના અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા હતા. ત્યારે આ લોકશાહીની અંદર દબાવવા માટેની જે ભાજપ સરકારની કૂટનીતિ છે એ નીતિને સામે અમે ઉજાગર કરવા માટે અને ખેડૂતોને જાગૃત કરવા માટેની જે અમારી યોજના હતી એ યોજના કાયમિક માટે આ લોકોએ ફ્લોપ કરી છે. તમે જાણો છો ત્યારે ખેડૂતોને અત્યારે દાળના તુરના ભાવ જે થઈ રહ્યા છે અને જે ખેડૂતોને લૂંટી લેવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓ ઊભી કરી દેવામાં આ ભાજપની સરકારે તૈયાર કર્યા છે અને જે ખરીદી કરે છે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ લઈ અને જે ખેડૂતોના પૈસા લઈ અને સ્ટોક કરી રહ્યા છે. ત્યારે આવતા સમયની અંદર 2017માં જેમ ખેડૂતોએ જિલ્લા પંચાયતને, તાલુકા પંચાયતને, નગરપાલિકામાં જે કોંગ્રેસ તરફી માહોલ થયો હતો એ જ માહોલ રહેવાનો છે. આ ભાડૂતીઓ માણસોને લાવી અને જે કાર્યક્રમ કરી રહ્યા છે એમને ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે, જાણી ગઈ છે અને આવતા સમયની અંદર કોંગ્રેસની જબરજસ્ત રીતની 2017માં વિજય થવાનો એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવતા સમયની અંદર ખેડૂતોને ખાતર માટે, બિયારણ માટે અને જે કોઈ યોજનાઓ માટે અમે કાયમિક માટે કોંગ્રેસની આખી અમારી ટીમ ઝઝૂમતી રહે અને આવતા સમયની અંદર 2017 સુધીમાં કોંગ્રેસની સરકાર બનશે. ત્યારે ગઈકાલે જ અમારી કારોબારી હતી, કારોબારીમાં પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો ખેડૂતોના તમામ લેણા માફ કરવામાં આવશે. એવી અમે વાતું નહીં પણ કામ કરવાની અમારામાં જે કોંગ્રેસની પદ્ધતિ છે એ પદ્ધતિને અમે માન આપીએ છીએ. માત્ર ને માત્ર વાહજા કરવા માટેની આ ભાજપની સરકારે જે કૂટનીતિ અજમાવી છે એ કૂટનીતિના અમે કાયમિક માટે સામનો કરશું અને ખેડૂતોને જે માટે મુશ્કેલી પડતી છે એ મુશ્કેલીના સરકાર સામે લડી અને કાયમિક માટેના ખેડૂતો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ અપાવવા માટે અમે કાયમ માટે ઝઝૂમતા. આ વાત કરવા માંગીશ હું કે જે આ ગુજરાત એટલે કે ગાંધીનું ગુજરાત કહેવાય. આમાં જે કોઈ વિરોધ કરતા હોય એ વિરોધ માત્ર ને માત્ર સરકાર, આ એક જ સરકાર એવી છે કે કોઈ પણ વિરોધ કરે એ વિરોધને ડામવા માટેની જ માત્ર ને માત્ર યોજના બનાવે છે. અને તમે જો આજે મારું જ તમને આ વાત બતાડું છું કે આ મને આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણને મને આપ્યું છે એ આમંત્રણ લઈ અને હું આ કાર્યક્રમમાં જાઉં એટલે મારી પાછળ પોલીસની આખી ફોજ હોય. જેમ મિનિસ્ટરની પાછળ જેમ ફોજ રહે છે એ માત્ર અમારી પાછળ એ જ રીતની ફોજ રહે અને અમને
કોઈ પણ સંજોગે કોંગ્રેસનો એક નાનો કાર્યકર હોય તો એ કાર્યકરને દબાવી દેવાની જ વાત કરે અને માત્ર ને માત્ર ભાડૂતીઓને. આજે મેં જોયું, હું લીલિયાથી નીકળ્યો ત્યારે બસ સ્ટેન્ડની અંદર કેટલા મારી માતાઓ બહેનો અને બાળકો બેઠા હતા ને આ ગરમીની અંદર એટલા હેરાન થતા હતા. અને બસો 3 બસ નીકળી અને એ બસની અંદર ખાલી બસો હતી અને ખાલી બસ હોવા છતાંય 50% બાઈઓ હતી અને 50% છોકરા ભર્યા હતા અને બધા હાથ ઊંચા કરે કે આ તો સરકારી બસ છે, ઊભા રાખો ઊભા રાખો. ત્યારે મેં ઊભા રહીને કીધું કે બહેનો, આ ઊભા રહેવાની નથી, આ માત્ર ને માત્ર મોદીની વાહવા કરવા માટે જવા માટેની આ બસ જઈ રહી છે. ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જે તે યોજના કાઢી છે એ યોજના સીધી ખેડૂતોને પહોંચાડો. આવા ફનફળા કરવાની કોઈ જરૂર નથી. તમે જોયું છે કે હું તો કાયમ માટે ત્યાં નીકળું છું અને એ જોયું છે કે મોટા મહેલ જેવો આખો મહેલ ઊભો કરે અને એ મહેલ ઊભો કરી અને કરોડો રૂપિયાના ખોટા ખર્ચા કરી અને આ જે તાઇફા કરી રહ્યા છે એમનો અમારો વિરોધ છે. ખેડૂતોને આપે એમનો અમને વિરોધ નથી, પણ માત્ર ને માત્ર ખોટા વાહ ભાજપની કરવા માટેની એ નીતિ છે. એ નીતિ સામે અમને વાંધો છે. ખેડૂત હિતની વાત થતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ખેડૂત એમ કે ભાઈ આજે સરકારી બસોને અહીંયા લગાડી દેવામાં આવી, આજે પ્રજા આખી હેરાન છે. માત્ર અમારો વાંધો ત્યાં જ છે. ખેડૂતોને જે યોજનામાં આપતા હોય આપો. ખેડૂતોને તમે 50,000 સબસિડીના આપતા હોય ટ્રેક્ટરના, તો એમના તમે 75 આપો. અમને એનો કોઈ વાંધો નથી. માત્ર ને માત્ર વાંધો એ છે કે આ તમે 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરો છો, એ કરોડમાં મારા ખેડૂતો 500 ખેડૂતોને એનો લાભ મળે. એ પૈસાનો લાભ તમે ડાયરેક્ટ ખેડૂતોને આપો ને. અમને વાંધો નથી તમે આપો છો એ યોજનાઓનો માત્ર ને માત્ર તમે તાઇફા કરી અને તમે ગાડીઓ બસો ભરીને લાવો, ભાડૂતી માણસોને લાવો અને તમે તાઇફા કરીને બતાડો છો, એમનો અમને વાંધો છે. અમને વાંધો માત્ર ને માત્ર ખેડૂતોને કોઈ પણ વસ્તુ તમે ડાયરેક્ટ આપો છો તો એનો વાંધો નથી કે એનો વિરોધ પણ નથી. મારા વાલીડાઓ કહેતા પણ છે કે કોંગ્રેસને માત્ર ને માત્ર વિરોધ કરતા આવડે છે. અમે વિરોધ એનો કરીએ છીએ કે તમે જે આ તાઇફા કરો છો એનો અમે વિરોધ કરીએ. ખેડૂતોને આપો એનો અમને વિરોધ નથી. માત્ર ને માત્ર વિરોધ અમને આનો છે. કહેવાનું તમારું એવું થાય છે કે ભાઈ કોંગ્રેસે એના સમય દરમિયાન ખેડૂતોને બધું આપતી જ હતી, પણ એ દેખાવ નહોતી કરતી, માર્કેટિંગ નહોતી કરતી. આજે તમે જે કરી રહ્યા છો ખોટા ખર્ચાઓ કરીને એક માર્કેટ, એ આ જે તે યોજના છે એ યોજના તો વર્ષોથી હાલી આવે છે. ખેડૂતોને સબસિડી આપવામાં આવે તો એ કાંઈ આ ભાજપની સરકાર આવી અને એ યોજનાનો લાભ આપવામાં આવે છે એવી વાત નથી. ખેડૂતોને તો આવે છે એ માત્ર ને માત્ર અમે જ્યારે અમારી કોંગ્રેસની સરકાર હતી અને બીજા રાજ્યમાં છે પણ અને હતી પણ, ત્યારે પણ કોઈ દિવસ અમે તાઇફામાં કોઈ દિવસ માનતા નથી, ખોટા ખર્ચામાં અમે માનતા નથી. અમારી કોઈ પણ જાહેર સભા હોય તો અમારા તાઇફાનો અમે માત્ર ને માત્ર અમારા સ્વમનથી જઈએ છીએ, સ્વખર્ચે જઈએ છીએ. અમે કોઈ ભાડૂતી માણસો લાવીને આ જિલ્લા પંચાયત અમારી છે, અમે જિલ્લા પંચાયતના અમારા કર્મચારીઓ છે, તો અમારા કર્મચારીઓને અમે ક્યારેય કીધું નથી કે તમે સરકારના કાર્યક્રમમાં ના જાઓ. અમે એવા કોઈ પણ પ્રકારના ઉપયોગ નથી કરતા. નકર અમને પણ આવડે છે કે કૃષિ ખાતા વિભાગમાંથી અમે એમને કહીને અમને આવા તાઇફા કરતા આવડે, પણ નહીં. પ્રજાના પૈસા છે, પ્રજા સુધી એ પૈસા યોગ્ય જગ્યાએ પહોંચે એમના માટેની અમારી કામગીરી છે. અમે આ જિલ્લા પંચાયત લઈને બેઠા છીએ. અમારી યોજનામાં અમારા જિલ્લા પંચાયત હસ્તકના ખેતીવાડી ખાતાના જે કોઈ યોજનાઓ હોય એ યોજનાઓ અમે આપીએ જ છીએ. અમારા મંડળ જે તે વિભાગના અધિકારીઓ હોય કે અમારા પદાધિકારીઓ હોય એમને સાથે લઈ અને એમને જે તે વિભાગમાંથી મળતું હોય એ પર મળવે જ છે. અને અમે તો માત્ર ને માત્ર એ કહીએ છીએ, પ્રજાને અમે એમ કહીએ છીએ કે તમે હું કામ પણ જાઓ છો. મેં જોયું, મેં સાંભળ્યું કે ત્યાં તો મોટા ડ્રોમ ઊભા થયા હતા અને ડ્રોમ ઊભા થયા હતા ને એમાં એવડી મોટી હાઈફાઈ સુવિધાઓ હતી અને જે આવે છે એમને જમવા માટેની અલગ વ્યવસ્થા. ખેડૂતોને જમવું અને આમાં જે આવે છે એ ટોટલ ખેડૂતો નથી આવતા, આમ જનતાને બધાને લાવે છે. ખેડૂતોને એ પૈસાનો દુરુપયોગ કરે છે એની હારે અમને વાંધો છે. અમને માત્ર ને માત્ર વાંધો ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે, ભાવમાં અન્યાય કરી રહ્યા છે. કાલે ડુંગળીની વાત થઈ તો ડુંગળીના અત્યારે માણસો ખેડૂતો રોવે છે, પાયમાલ થઈ ગયા.
અને એ ખેડૂતોને જો જ્યારે ભાવ ન મળતો હોય અને માત્ર ને માત્ર ત્યાં એ કાર્યક્રમમાં કોઈ ખેડૂત ઊભો થઈને વિરોધ કરે તો એમને સીધો દબાવી દેવામાં આવે, એમને જે તે એની તાકાતથી લઈ જાય અને એમને દબાવી દેવામાં આવે છે. કોઈ પ્રેમથી કોઈ આવતો એમને ખેડૂતોને પ્રેમથી કોઈ ખેડૂત આ કાર્યક્રમમાં આવવા માંગતો નથી, પણ માત્ર ને માત્ર તમે ત્યાં આવશો ત્યારે જ તમને આ લાભ મળશે. તમે જ્યારે એ લાભ લેવા માટે નહીં આવો, અમે રોકેલા છે. અમે એમ કહીએ છીએ કે તમને એ યોજનાનો લાભ મળશે તો એ ડરી ગયા છે. બધા અત્યારે ખેડૂતો ડરી ગયા છે કે આ યોજનાનો લાભ આપણે જ્યારે એના કાર્યક્રમમાં જઈએ તો જ મળે. બાકી એવો કોઈ ક્યાંય પરિપત્ર નથી કે ન્યા જઈ ન્યા જ મળે. જે માણસે ફોર્મ ભર્યું હોય એમને એનો લાભ તાલુકા મથકેથી મળે ને મળે. આ તો 3 જિલ્લાનો કાર્યક્રમ કર્યો, 3 જિલ્લામાંથી માણસો ભેળા કર્યા. આ તો ભાડુતી વાત છે. તમે ભાજપને કાર્યક્રમ કરવો છે તો ભાજપના માણસોને લાવીને મેલો ને. સરકારને હું કામ આ ખર્ચા આપો છો? અને સરકાર એટલે કે આમ જનતા, આમ પબ્લિક, એમના પૈસા છે. સરકાર એટલે આપણે. તો આ તાઇફા કરી રહ્યા છે ત્યારે મારો માત્ર ને માત્ર એ વિરોધ છે કે આવા બધા તાઇફાઓ બંધ કરો. અમે તમારી સાથે છીએ. જ્યારે ખેડૂતના હિતમાં કોઈ પણ પગલું ભરવાનું હોય છે તો સરકારની સાથે, અમે વિરોધ પક્ષ પણ તમારી સાથે છીએ. માત્ર ને માત્ર વિરોધ અમારો એ છે કે તમે ખોટા તાઇફા કરો છો, એ વિરોધ છે. બુધવારે સવારે 22 વર્ષીય આર્મી ઓફિસરનું શવ મળી આવ્યું હતું. લેફ્ટનન્ટ ઉમર ફયાઝ પૈરી મંગળવારે રાત્રે એક લગ્નમાં ગયા હતા, જ્યાંથી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. આતંકીઓએ અપહરણ બાદ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ફયાઝે આર્મી જોઈન કર્યા બાદ પ્રથમ વખત પોતાના પિતરાઈના લગ્નમાં હાજરી આપવા માટે રજા લીધી હતી. જોકે તેમની પ્રથમ રજા તેમની આખરી રજા બની રહી હતી. લેફ્ટનન્ટ ઉમર ફયાઝ કાશ્મીરના અખનૂરમાં રાજસ્થાન રાઇફલ્સ યુનિટમાં તૈનાત હતો. સૈન્ય સન્માન સાથે ફયાઝના અંતિમ સંસ્કાર કરાયા. લેફ્ટનન્ટ ઉમર ફયાઝના શબને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું. 2012 થી 2016 દરમિયાન જમ્મુ કાશ્મીરમાં 1142 આતંકી ઘટનાઓ થઈ, તેમાં 236 જવાનો શહીદ થયા અને 90 સિવિલિયન્સ માર્યા ગયા હતા. ગુજરાત કોંગ્રેસ કારોબારીમાં શંકરસિંહે ખુલાસો કર્યો કે હું સીએમ પદનો દાવેદાર નથી, ભરતસિંહની આગેવાનીમાં ચૂંટણી લડાશે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતી અટકળોને પૂર્ણવિરામ આપતા શંકરસિંહે કહ્યું કે હું સીએમ પદનો દાવેદાર નથી. હાઈકમાન્ડના આદેશ મુજબ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ચૂંટણી લડીશું અને ગુજરાતમાં ફરી સત્તા મેળવીને રહીશું. શંકરસિંહ બાપુએ કરેલી જાહેરાતથી ભાજપમાં જોડાવાની વાતોની માથે પાણી રેડાયું છે. હવે જોઈએ આગળ કેવા સમીકરણો ઊભા થશે. આ ઉપરાંત અમરેલી કોંગ્રેસ આગેવાનોએ પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. ખેડૂતોની આર્થિક રીતે પાયમાલ થયા છે ને આત્મવિલોપન તરફ વળ્યા છે. ગુજરાત છેલ્લા 22 વર્ષથી ભાજપનું રાજ, પરંતુ નર્મદા યોજનાની કેનાલ સબ કેનાલની કામગીરી પૂર્ણ કરવામાં આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. બીજી તરફ ખેત ઉપજના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતો પોતાનો સમયસર લોન ભરપાઈ કરી શકતા નથી. આમ ભાજપની અણગણ નીતિના કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં કૃષિ ઉત્પાદન પર ટેક્સ ના હોઈ શકે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે ખાતર પર વેટ લેવાય છે, જે અત્યંત દુઃખદ બાબત છે. ઉપરાંત પાક નિષ્ફળ જવાથી સ્થિતિમાં પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાક વીમાના નાણાં ચૂકવવામાં આવતા નથી. તાજેતરમાં પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે તુવેર ઉત્પાદન કરનાર ખેડૂતોની હાલત મુશ્કેલીમાં મુકાય છે. આવું જ અન્ય પાકોમાં પણ થયું છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂતો ઉપર કારણ વિના અત્યાચાર ગુજારવામાં આવે છે. પાણી ચોરી કરીને ખેડૂતોનું અપમાન કરવામાં આવે છે. અન્ય રીતે પણ મંત્રીઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. પાણીની ચોરી જેવા ખોટા આક્ષેપો હેઠળ ખેડૂતોને જેલની ધમકીઓ આપવામાં આવે, જેના કારણે પકડવામાં આવે છે. ભાજપની સરકાર દ્વારા હાલ સેટેલાઇટ દ્વારા જે જમીનનો સર્વે કરવાની પદ્ધતિ અપનાવી છે તે બિલકુલ આપત્તિજનક છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને પારિવારિક સંબંધો પણ વણસી દેવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જમીન સર્વેની સમસ્યાના નિરાકરણ માટે વ્યવહારુ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે અને અત્યંત હિતાવહ છે. આજની આ સભા રાજ્ય સરકાર, ભાજપની સરકાર ખેડૂત વિરોધી નીતિ અને ખેડૂત વિરોધી વલણને વખોડી કાઢે છે. કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરવા માટેની યોજના પણ દાખલ કરવાની કોંગ્રેસ પક્ષે વિચારણા નક્કી કરી છે. આને નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ ઠરાવ હું મૂકું છું અને આ કારોબારી આ ઠરાવને સમર્થન આપે તેવી વિનંતી કરું છું. ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ મિત્ર મંડળ દ્વારા ભોજરામ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર લેવા પટેલ મિત્ર મંડળ ગાંધીનગર દ્વારા ભોજરામ જયંતિ નિમિત્તે ભોજરામ બાપાની પૂજા કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વલ્લભભાઈ કાકડિયા, દિલીપભાઈ સંઘાણી અને કુંવરજીભાઈ પટેલ, બાબુભાઈ પનેલિયા, કિશોરભાઈ સેલડિયા, ગોવિંદભાઈ નસીત, વાસુદેવભાઈ ખીસડિયા, મનીષ સંઘાણી સહિતના આગેવાનો હાજર રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈને પાણીની જરૂરિયાત રહે છે. પશુ પક્ષીને પણ પાણીની જરૂરિયાત પડે છે ત્યારે અમરેલીમાં આવેલ બાલભવનમાં પણ પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. અમરેલીમાં આવેલ ગિરધરભાઈ સંગ્રહાલય બાલભવન અમરેલીના ગ્રાઉન્ડમાં પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં કબૂતરા રહેતા હોય તેમને પાણીની સમસ્યા પડે તે માટે પાણીના કુંડાઓ મૂકવામાં આવ્યા છે. ધારી નજીક સરસિયા રેન્જમાં આવતા આંબરડી ગામની સીમમાં નસિયા વિસ્તારમાં આવેલી બાબુભાઈ કાતરિયાની વાડીમાં કુવામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે એસીએફ સીપી રાણપરિયાની સૂચનાથી સ્થાનિક આરએફઓ જાડેજા, વેટનરી ડોક્ટર હિતેશ વામજા ઘટના સ્થળે દોડી ગયા હતા. 3 દિવસ સુધી મૃતદેહ સડતો રહ્યો. મૃતદેહ ખોવાયેલી હાલતમાં મળી આવ્યો. ફતેપુર ભોજલધામ ખાતે ભોજલરામ બાપાનો 232મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. અમરેલી તાલુકાના ફતેપુર ભોજલધામ ખાતે પરમ પૂજ્ય ભોજલરામ બાપાનો 232મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સંતો મહંતોની હાજરીમાં મંદિર નિર્માણનો શિલાન્યાસ તેમજ ધર્મસભા રાખવામાં આવેલ હતી. રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. સંતોની ઉપસ્થિતિમાં સાયલા ભગતનું લાલજી મહારાજની જગ્યાના દુર્ગાદાસ બાપુ, નેસડી ખોડિયાર મંદિર લવજી બાપુ તેમજ રાજકીય આગેવાનોમાં માન્ય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજુભાઈ ધ્રુવ, સાંસદ નારાયણભાઈ કાછડિયા, વસંતભાઈ મોવલિયા, દિનેશભાઈ બામરોલિયા, શરદભાઈ ધાનાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળેલ. ભોજલધામના મંત પૂજ્ય ભક્તિરામ બાપુએ સૌને સ્વાગત પ્રવચનથી આવકારી સન્માનિત કર્યા તેમજ રાત્રિના મહાપ્રસાદમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. રાત્રિના સંતવાળી ડાયરામાં ફરીદા મીર તેમજ અલ્પા પટેલે રંગત જમાવી હતી. લેવા માટે યમના દૂતો આવે, ઢોલ વગાડતા હાલો દૂતો ની જમના દૂતો જોતો હોય ઓય કરતા હોય એમ ત્યારે યમના દૂતો કેન્સર ભોજલરામ બાપાની 232મી જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની માફક રાજકોટ અને સાપર વેરાવળની ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 500થી 700 યુનિટ બોટલ જમા થાય છે. આજે પણ એટલો બોટલ યુનિટ જમા થવાની સંભાવના છે અને આખી ટીમ એના માટે બહુ મહેનત કરે છે. ફતેપુર દ્વારા દર વર્ષે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે 700થી વધુ રક્તદાતાઓ પોતાનું અમૂલ્ય લોહી આપીને માનવ જિંદગી બચાવવાના કાર્યમાં મદદરૂપ થાય છે. ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ સિવાય અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે. 232માં ભોજલરામ બાપાના પ્રાગટ મહોત્સવમાં જ્યારે ફતેપુર મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે તેમના મંદિરનું ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને ભોજા બાપા કે 200 વર્ષ પહેલાં એમના જે સાપખા આજે પણ એ ખ્યાલ આવે 200 વર્ષ પહેલાં એમણે એવું કીધેલું કે દોયડે દીવા બળશે એ ત્યારે એવી કલ્પના પણ નહીં હોય કે દોયડે દીવા બળે. જે એમના પ્રાચીન સાપખા એ આજે સત્યતા તરફ આગળ વધે છે. એમની એ પ્રસંગ કહેવાય કે જે સંતની જે પ્રસાદી કહેવાય, કૃપા કહેવાય એ આજે અને એમના શિષ્યો જલારામ બાપા,
અને વાલમરામ બાપા એ પણ એક મહાન સંત થઈ ગયા. આજે બીજા કયા કયા કાર્યક્રમ છે હવે અત્યારે? આજે હવે એક ધર્મસભાનું આયોજન છે અત્યારે, અને રાત્રે એક ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે. પધાર્યા છે તો હવે અમારી એ ભજન કરતા કરતા 10,000 આપણે વેચી. દિલ્હીના દરબારમાં સમગ્ર રાજ્યના કિસાનોના પ્રશ્નોને વાચા આપતા કેન્દ્ર સરકારમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી તરીકેના પદ ઉપર બિરાજમાન થઈ આપણા સૌનું ગૌરવ જેને વધાર્યું છે એવા ગુજરાત રાજ્યના માનનીય કૃષિ રાજ્યમંત્રી દીદી વઘાસિયા સાહેબ, લાડીલા સાંસદ માનનીય શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ, યાત્રાધામ વિકાસ બોર્ડના માનનીય ચેરપર્સન શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ બાળ રાજ્યમંત્રી શ્રીમતી જસુબેન કોરા, આમંત્રણને માન આપી શુભેચ્છા સંદેશો તો મને લાગે છે કે અમારે લેવાનો છે એમની પાસેથી, ભક્તિરામ બાપુ પાસેથી, પરંતુ પૂજા ભગત એના ચાપખા અમે ઘણીવાર જ્યારે નાના હતા ત્યારથી જ રાજકીય જીવનની શરૂઆતથી સાંભળતા, અને એનું અમારું માધ્યમ હતા પરસોત્તમભાઈ રૂપાલા. પરસોત્તમભાઈની વાત પણ એકદમ મર્મસ્પર્શી હોય, ટૂંકા વાક્યોમાં મોટાભાગનો હાર્દ કહેવાય જાય, કાઠિયાવાડની તળપદી ભાષા હોય, દેહાતી ભાષા હોય, અને જનોય પણ ઘા કરતી હોય એવી એમની ભાષા હોય. ત્યારબાદ આટલી સમૃદ્ધ સાહિત્યની આપણી જે વણઝાર અને અણમોલ સાહિત્યકારો અને કવિરત્નો થયા. આપણો તો જિલ્લો પણ ભાગ્યશાળી છે. આ તો કલાપીનો જિલ્લો છે, કાંતનો જિલ્લો છે, કાગનો જિલ્લો છે, રમેશનો જિલ્લો છે. અદ્ભુત કવિરત્નો આપણા જિલ્લામાં આપણે ત્યાં થયા છે, અને એમની રચનાઓ આજે પણ ગુજરાતી સાહિત્યની શોભા છે. પણ મને કહેતા ગર્વ થાય છે કે સાહિત્યની આટલી વિશિષ્ટ અને આટલી વૈવિધ્યપૂર્ણ રચનાઓ ગુજરાતી સાહિત્યમાં મળે છે, પણ હજી સુધી ચાબખાની રચના ભોજા બાપા સિવાય કોઈ કરી નથી શક્યું એવું સાહિત્ય એ માણસ છે. કોડિયાર ભોજરામ ની અસીમ કૃપાથી લક્ષ્મી પ્રાપ્ત કરી ભોજરામના ઉદાર તાલીઓથી આ સાકર તુલાને પણ આવકારીએ. સન્માનિત કરી આભારી વનસ્પતિઓ છે, જે વનસ્પતિઓનું સેવન કરવાથી પણ આપણી કાયાનો પવિત્ર બની જતી હોય એવો આ સુંદર મજાનો પવિત્ર દેશ, અને જે દેશની અંદર એ પણ આપણું ગુજરાત રાજ્ય, કે જે ગુજરાત રાજ્યની અંદર નરસિંહ મહેતા બોડાનો ભક્ત, દયાનંદ સરસ્વતી, ભોજલરામ બાપા, જલારામજી મહારાજ, લાલજી મહારાજ, આપા ગીગા, ગંગા સતી, પાનબાઈ, આવા અનેક સંતો મહંતો આપણા જ્યાં મહાપુરુષો પ્રગટ થયેલા છે. તેની સાથોસાથ આ દેશને જો આઝાદી અપાવી હોય તો ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ, મોરારજી દેસાઈ, અને આપણા વર્તમાન સમયની અંદર જો આ રાજ્યમાંથી છેક આજે દિલ્હીની અંદર જો બિરાજમાન બનેલા હોય આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ. ગુજરાત રાજ્ય જેવું તેવું આ રાજ્ય નથી. આ રાજ્યની પ્રજાની આજે ભોળપણ જોઈને, સંસ્કાર જોઈને, શિક્ષણ જોઈને, શ્રદ્ધાને જોઈને ભગવાન કૃષ્ણ પણ પોતાનું ગોકુળ, મથુરા, વૃંદાવનનો ત્યાગ કરીને આપણા દ્વારકાની અંદર આવીને પોતે બિરાજમાન થયા છે. અને દેવતાઓ પણ જ્યાં આપણા ગુજરાત રાજ્યના એના આશીર્વાદથી સુંદર એવા આજે ભાદરમાં દેવી નદીના કિનારે ફતેહપુર ગામે પૂજ્ય ભોજા બાપાની દેહાણ જગ્યામાં પૂજ્ય ભોજલરામ બાપાનો 232મો પ્રાગટ્ય મહોત્સવ એ આજે ઉજવાઈ રહ્યો છે. એ ધન્ય ઘડીના સાક્ષી બનવાનો વર્તમાન ગાદીપતિ પૂજ્ય ભક્તિરામ બાપુએ અમને સૌને લાભ આપ્યો. જિલ્લાના અનેક દાતાશ્રીઓ અહીંયા આવ્યા. અહીંયા એક સુંદર મજાનું મંદિર બનવાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભોજા બાપા એ 250 વર્ષ પહેલાં એક પ્રાકૃત ભાષામાં બિલકુલ અભણ માણસ, કોઠા સૂઝને કારણે
સમાજને દિશા આપી શકે એવું પુષ્કળ સાહિત્ય એમણે રચ્યું છે. 2 પ્રતાપી શિષ્યોનું સર્જન કર્યું, ગારિયાધાર વલમરામ અને વીરપુર જલારામ, જેમની ભક્તિ તપ એમની ખ્યાતિ દુનિયાભરમાં પ્રસિદ્ધ. ગુરુ કરતાં શિષ્યો સવાયા થયા અને એમની ખૂબ ખ્યાતિ થઈ એવા એક ખમતીધર ગુરુ એમનું આ સ્થાન હોય. જિલ્લાના અને જિલ્લા બહારના સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તમામ 18 વર્ણના લોકો ખૂબ આસ્થા અને પ્રેમથી અહીંયા આ ઉત્સવને મનાવવા માટે આવે છે. એનો ખૂબ સમાજની અંદર બહોળો ધર્મલાભ થાય છે. સાહેબ, સરકારે ટુરિઝમ ક્ષેત્રે ધર્મ સ્થાનોને વિકાસ કરવાની વાતો કરી, તો આપણા જે દેહાણી જે ધર્મ સ્થાનો છે એનો વિકાસ થશે બધા? પવિત્ર યાત્રાધામ એક સંસ્થા રાજ્ય સરકારે નિર્માણ કરી છે. ખાસ કરીને ગુજરાત તીર્થસ્થળોને ગંદકી મુક્ત કરવા અને યાત્રિકોને અગવડો ન પડે અને જરૂરિયાત મુજબની સગવડતાઓ ઉપલબ્ધ થાય એના માટે બજેટરી જોગવાઈ કરવામાં આવી છે. અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે જે તીર્થધામો નક્કી થયેલા છે તે અને જરૂર પડે નવા તીર્થધામોનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. બસોયા, મારું ગામ મોટી ખીદોરી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આજે સંત ભોજરામ બાપાનો 232મો પવિત્ર પ્રાગટ્ય દિવસ છે, જન્મ દિવસ છે. અને જેણે 232 વર્ષ થયા આ દેશમાં અંધશ્રદ્ધા, વહેમ, અહમ ભાવ જેવા અતિ દુર્ગુણો હતા એને નાશ કરી અને સત્યતાનો માર્ગ તમામ સમાજને બતાવ્યો છે. એવા સંત ભોજરામના ચરણમાં હું લોક સાહિત્યકાર છું અને આજીવન ભોજા બાપાના ચરણમાં સેવા કરવાનો મેં નિયમ લીધેલું છે. અને જીવું ત્યાં સુધી ભોજા બાપાના જીવન કવન દેશમાં વિદેશમાં સતત ગાતો રહીશ અને ગૌરવતો રહીશ અને માણસના હૃદયમાં ભોજરામ ભાવ ભરતો રહીશ. ધન્યવાદ. જય ભોજરામ. અને એમાં જય જય ભોજરામ નામ આવે છે. એવી રીતે કરો. આરતી દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.